નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધારની અંદર આગળના ટોપિક તરફ જઈએ તો આગળનો ટોપિક છે ડીએનએની બેવડી કુંતલમય રચનાની ખાસિયતો. હવે ડીએનએની જે બેવડી કુંતલમય રચના છે કે જે શેનાથી બનેલી છે તો કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાથી બનેલી છે. જે આપણે વાત કરેલી હતી કે ન્યુક્લિયોટાઇડ છે એ કોને કહેવાય, ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય, એમાં આપણે જે વાત કરી એમ ન્યુક્લિયોટાઇડ, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે એકબીજા સાથે જોડાઈને શું બનાવતા હતા તો કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એ બનાવતા. હવે ન્યુક્લિયોટાઇડ છે એ આપણે જોયું હતું કે ન્યુક્લિયોટાઇડ છે એ શેના બનેલા હતા તો કે પેન્ટોઝ શર્કરા છે એ લીધેલી હતી. પેન્ટોઝ શર્કરાની અંદર એક બાજુ શું હતું તો કે નાઇટ્રોજન બેઝ હતા, બીજી બાજુ શું હતું તો કે ફોસ્ફેટ ગ્રુપ છે એ જોડાયેલું હતું. આ રીતે જે ત્રણેય એટલે કે નાઇટ્રોજન બેઝ, શર્કરા બેઝ અને ફોસ્ફેટ ત્રણેયથી જે બનતી રચના હતી એને આપણે શું કહેતા હતા ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ છે. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે એ ભેગા થઈ અને શું બનાવે છે, ચેઇન બનાવે છે, જેને આપણે શું કહેતા હતા પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન. આ જે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન છે એ શેની અંદર ઉપયોગી છે તો કે ડીએનએ અને આરએનએના સ્ટ્રક્ચરમાં. પણ આપણે આજે જે જોવાનું છે એ શેમાં જોવાનું છે તો કે ડીએનએની બેવડી કુંતલની ખાસિયત જોવાની છે કે જે ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ કઈ રીતે ગોઠવાયેલી છે, એની અંદર શું શું ખાસિયત છે તેનો અભ્યાસ કરવાનો છે. હવે અહીંયા બોર્ડ ઉપર એક ફિગર છે મેં ડ્રો કરેલી છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે. સૌથી પહેલાં આપણે એને જોઈએ તો આપણે કીધું તેમ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે શેની બનેલી છે તો કે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ પહેલાં શું છે તો આપણે ખબર છે પેન્ટોઝ શર્કરા, એક સાઈડ ફોસ્ફેટ ગ્રુપ હશે અને બીજી સાઈડ છે શું હશે નાઇટ્રોજન બેઝ હશે. નાઇટ્રોજન બેઝની પણ આપણે વાત કરેલી છે કે ટોટલ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. કયા કયા તો કે એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિલ. એમાં આરએનએ છે એમાં શું આવેલું છે યુરેસિલ આવેલું છે અને થાઇમિન છે એ શું છે એબ્સન્ટ છે. જ્યારે ડીએનએમાં શું આવેલું છે થાઇમિન આવેલો છે અને યુરેસિલ શું છે એબ્સન્ટ છે એ જોવા મળે છે. હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે કે જે ડીએનએનું સ્ટ્રક્ચર છે એ દર્શાવે છે. આ જે સ્ટ્રક્ચર છે એ શું છે તો કે ઉપરના ભાગમાં 5 પ્રાઇમે જો આ શર્કરા છે એના 5 પ્રાઇમ છે એની અંદર શું ગોઠવાયેલો છે તો કે ફોસ્ફેટ ગ્રુપ છે એ ગોઠવાયેલું છે. આપણે અહીંયાથી નંબર આપીએ તો આ 1 નંબર, 2, 3, 4 અને આ 5 નંબરનો કાર્બન છે એટલે આપણે એને શું કહીએ છીએ 5 પ્રાઇમ. 5 પ્રાઇમથી શરૂ કરી અને 3 પ્રાઇમથી એક શૃંખલા છે અંત પામતી હશે. અને બીજી જે શર્કરા છે કે જેની ન્યુક્લિયોટાઇડની ચેઇન છે એ ક્યાંથી શરૂ થતી હશે તો કે 3 પ્રાઇમથી. એટલે અહીંયા જે કાર્બન છે અહીંયા આપણે 1 નંબર આપીએ, 2 નંબર આપીએ અને 3, તો ત્રીજા નંબર ઉપર કયું ગ્રુપ આવેલું છે હાઇડ્રોક્સિલ સમૂહનું ગ્રુપ છે એ આવેલું છે. એટલે આ જે ચેઇન છે એ ક્યાંથી શરૂ થાય છે તો કે 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન છે એની અંદર જે વચ્ચેના ભાગમાં નાઇટ્રોજન બેઝ છે એ ગોઠવાયેલો હોય છે. આ નાઇટ્રોજન બેઝ છે એમાં આપણને ખબર છે એડેનિનની સામે શું ગોઠવાયેલું હશે થાઇમિન, ગ્વાનિનની સામે શું ગોઠવાયેલું હશે તો કે સાઇટોસિન. શેનાથી ગોઠવાયેલું હશે તો કે નબળા હાઇડ્રોજન બંધથી છે એ જોડાયેલું હશે. હવે આપણે એક એક ખાસિયત છે એ જોતા જઈએ છીએ. ટોટલ 5 ખાસિયતો છે એ જોવા મળે છે. તેની અંદરની પહેલી ખાસિયત શું જોવા મળે છે તો કે ડીએનએની જે પોલીન્યુક્લિયોટાઇડ જે શર્કરા છે એટલે કે શૃંખલા જે ગોઠવાયેલી છે તેની અંદર સૌથી પહેલાં જે બેવડી કુંતલમય રચના છે તો એ શેનાથી બહારના ભાગમાં ઉપસેલી છે તો કે નાઇટ્રોજન બેઝ છે એ અંદરના ભાગમાં ઉપસેલો છે, જ્યારે બહારના ભાગમાં શું આવેલું છે તો કે શર્કરા અને ફોસ્ફેટ. તો સૌથી પહેલાં બહારના ભાગમાં શું આવેલું છે તો કે શર્કરા પ્લસ ફોસ્ફેટ. અંદરના ભાગમાં શું ઉપસેલું છે તો આપણને ખબર છે આ બહારનો ભાગ છે તો એમાં ફોસ્ફેટ અને શર્કરા છે એ ગોઠવાયેલી છે. અંદરના ભાગમાં શું ગોઠવાયેલું છે તો કે નાઇટ્રોજન બેઝ.
તો અંદરના ભાગમાં જે ઉપસેલી રચના છે એને આપણે શું કહેશું? તો કે નાઇટ્રોજન બેઝ. આ પહેલી ખાસિયત થઈ. શું છે ખાસિયત? તો કે જે ન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે ડીએનએની, તેની અંદર બહારના ભાગમાં ફોસ્ફેટ ગ્રુપ અને શું આવેલું છે? શર્કરા આવેલી છે. જ્યારે અંદરના ભાગમાં જે ઉપસેલી રચના છે એ શું છે? તો કે નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ પાછા કેટલા છે? 2. કયા કયા? તો કે એડેનિન અને થાઇમિન. હવે બીજી શું વાત છે? બીજી શું ખાસિયત છે? આ પહેલી ખાસિયત હતી. બીજી ખાસિયત એવી છે તો કે જે શર્કરા છે એ કઈ રીતે ગોઠવાયેલી છે? આ ન્યુક્લિયોટાઇડ જે ગોઠવાયેલા છે કે જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે બનાવેલી છે, કયા પ્રાઇમથી કયા પ્રાઇમ સુધી ગોઠવાયેલી છે? તો કે એનો શરૂઆતનો પ્રાઇમ છે એ શું છે? તો કે શરૂઆત ક્યાંથી થાય છે? 5 પ્રાઇમથી 3 પ્રાઇમ, જે પહેલી શૃંખલા છે. જ્યારે બીજી શૃંખલા છે એ કઈ હશે? તો કે 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. જુઓ તમે અહીંયા જે પહેલી શૃંખલા લઈએ તો પહેલી શૃંખલા ઉપર જે 5 પ્રાઇમ છે તો ક્યાં કયું ગ્રુપ જોડાયેલું છે? ફોસ્ફેટ ગ્રુપ. એ આપણે નંબરિંગ આપ્યા જેમ શર્કરામાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે. એટલે આપણે આને કયો પ્રાઇમ કહીએ છીએ? 5 પ્રાઇમ. જ્યારે એ અંત ક્યાં પામે છે? તો કે 3જા નંબરના કાર્બન ઉપર અંત પામશે, જેને આપણે હાઇડ્રોક્સિલ ગ્રુપથી જોડાયેલો હશે. અહીંયા આપણે જગ્યાના અભાવે છે એ દોરી શક્યા નથી, એટલે અહીંયા 3 પ્રાઇમ છે એ જોવા મળશે. એ જ રીતે અહીંયા છે જો પહેલો, બીજો અને 3જા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલું છે. એટલે અહીંયા કઈ જે પ્રાઇમ છે એ જોવા મળશે? 3 પ્રાઇમ. અને એન્ડ ક્યાં આવે છે? 5મા નંબરના કાર્બન ઉપર. અહીંયા તમે આપશો નંબરિંગ 1, 2, 3, 4 અને આ કેટલા નંબરનો કાર્બન થશે? 5મા નંબરના કાર્બન ઉપર શું આવેલું? ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે. એટલે આપણે એની શું કહીએ છીએ? 5 પ્રાઇમ. શરૂઆત ક્યાંથી થાય છે? 5 પ્રાઇમથી 3 પ્રાઇમ એક શૃંખલાનું. બીજી શૃંખલા છે એનું ક્યાંથી થશે? 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. આ બીજી ખાસિયત છે. પહેલી ખાસિયત શું જોઈ? તો કે શર્કરા અને ફોસ્ફેટ અને અંદરના ભાગમાં શું ઉપસેલું છે? તો કે નાઇટ્રોજન બેઝ. બીજી જે ખાસિયત છે એ શું થઈ? તો કે શરૂઆત ક્યાંથી થાય છે કુંતલની? તો કે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ. બીજી જે કુંતલમય રચના છે એ 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. ત્રીજી ખાસિયત આપણે જોઈએ. ત્રીજી ખાસિયત શું છે? તો કે ત્રીજી ખાસિયતની અંદર આવશે તો કે નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝ છે કઈ રીતે ગોઠવાયેલા છે? તો નાઇટ્રોજન બેઝની અંદર આપણે વાત કરીએ તો એડેનિન અને થાઇમિન. એડેનિનની સામે થાઇમિન છે એ કેટલા નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે? તો કે 2 નબળા હાઇડ્રોજન બંધથી થાઇમિન છે એ એડેનિન સાથે જોડાયેલું છે. તો અહીંયા જે નબળા બંધ છે એ કયા છે? 2 હાઇડ્રોજન બંધ છે એ જોવા મળે છે. જ્યારે આપણે બીજું જ લઈએ તો એની અંદર શું છે? તો કે સાઇટોસિન. એ કેટલા નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે? 3 નબળા હાઇડ્રોજન બંધથી. કોની સાથે? તો કે ગ્વાનિન સાથે જોડાયેલું છે. સાઇટોસિન અને ગ્વાનિન. શું થયું? જે નાઇટ્રોજન બેઝ અંદરના ભાગમાં ઉપસેલા છે એમાં થાઇમિન અને એડેનિન આ બંને છે એ એકબીજા સાથે કયા? 2 હાઇડ્રોજન જે નબળા હાઇડ્રોજન બંધથી શું થયેલું છે? જોઈન્ટ થયેલા છે, એટલે જોડાયેલા છે. જ્યારે નીચેના ભાગમાં જોઈએ તો સાઇટોસિન છે એ ગ્વાનિન સાથે કેટલા નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે? 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલું છે. તો આ એની ત્રીજી ખાસિયત છે. ચોથી ખાસિયતની વાત કરીએ આપણે તો ચોથી ખાસિયત શું છે એની અંદર? તો કે જે કુંતલમય રચના છે, આખી રચના છે ડીએનએની, એની અંદર આપણે હવે એનું સ્ટ્રક્ચર દોરીએ તો શું જોવા મળે છે? તો ડીએનએ છે આપણને ખબર છે કે બેવડી કુંતલમય રચના છે, રાઈટ હેન્ડેડ જોવા મળે છે. એટલે કે જમણી બાજુથી કુંતલ છે એ વળશે. આ આપણે ડીએનએનું કુંતલ છે એ દોર્યું. તો આ ડીએનએના કુંતલની અંદર જે એનું આ એક કુંતલ છે એની લંબાઈ કેટલી છે? તો કે આ જે એક કુંતલ બને છે એની લંબાઈ છે કેટલી છે? 3.4 નેનોમીટર.
એક કુંતલ છે એ બન્યું, આ એક કુંતલ, આ એક કુંતલ, આ જે એક કુંતલ બન્યું છે એની જે લંબાઈ છે એ કેટલી છે? તો કે 3.4 નેનોમીટર છે. આ 3.4 નેનોમીટર છે એ એક ડીએનએની કુંતલની લંબાઈ છે. આ જે કુંતલ છે એ કુંતલની અંદર જે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા છે, આપણે વાત કરી કે અંદરના ભાગમાં શું ગોઠવાયેલું છે? નાઇટ્રોજન બેઝ. આ જે નાઇટ્રોજન બેઝ અહીંયા જે ગોઠવાયેલા હશે તો કે આ કેટલા પ્રમાણની અંદર ગોઠવાયેલા હશે? તો એક કુંતલની અંદર છે એ કેટલા બેઝ પેર છે એ ગોઠવાયેલા હશે નાઇટ્રોજન બેઝના? તો કે 10 જોડ છે એ ગોઠવાયેલી હશે. 10 જોડ એટલે આપણે એને શું કહીએ છીએ? 10 બેઝ પેર. એક કુંતલની લંબાઈ કેટલી છે? 3.4 નેનોમીટર. નેનોમીટર એટલે કેટલા થાય? 10⁻9 મીટર. 1 નેનોમીટર બરાબર કેટલા થશે? 10⁻9 મીટર. હવે આ એક કુંતલ છે તો એની લંબાઈ છે 3.4 છે. એ એક કુંતલની અંદર કેટલા બેઝ પેર સમાય છે? તો કે 10 બેઝ પેર છે એ સમાશે. આ એક કુંતલની વાત કરી. એવી રીતે બીજા કુંતલમાં પણ કેટલા ગોઠવાયેલા હશે? 10. એવી રીતે સતત પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે નાઇટ્રોજન બેઝથી શું થયેલી હશે? ગોઠવાયેલી હશે. હવે આ આપણે કુંતલની રચના કરી અને બેઝની રચના છે એ જોઈ. હવે આ જે બે બેઝ છે એટલે કે આ જે નાઇટ્રોજન બેઝ છે અને આ જે નાઇટ્રોજન બેઝ છે, આ બંને વચ્ચેનું જે અંતર હશે એ કેટલું હશે? આ જે નાઇટ્રોજન બેઝ એક શર્કરા સાથે જોડાયેલો છે અને આ બીજી શર્કરા સાથે જોડાયેલો છે, તો આ બંને વચ્ચેનું જે અંતર છે એ કેટલું હશે? તો કે 0.34 નેનોમીટર. કેટલું હશે? 0.34 નેનોમીટર. એટલે જો અહીંયા જે બેઝ આખો ગોઠવાયેલો છે ને આ બેઝ, તો આ બંને બેઝ વચ્ચેનું જે અંતર છે એ કેટલું હશે? તો કે 0.34 નેનોમીટર. એટલો ખ્યાલ આવ્યો? કુંતલ છે એની આખી છે એ લંબાઈ કેટલી છે? 3.4 નેનોમીટર છે. કુંતલમાં ટોટલ બેઝ કેટલા ગોઠવાયેલા છે? એક કુંતલની વાત કરીએ છીએ તો કે 10 નાઇટ્રોજન બેઝ છે એ ગોઠવાયેલા છે. અને આ જે બેઝ છે એ બે બેઝ વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? તો કે 0.34 નેનોમીટર છે એ જોવા મળે. તો આ એની ચોથી ખાસિયત છે. શું છે? તો કે પેલું આખું કુંતલ છે, કુંતલની લંબાઈ તો કે 3.4 નેનોમીટર. એની અંદર કેટલા બેઝ પેર સમાય છે? તો કે 10 બેઝ પેર છે એ સમાય છે. અને ત્રીજું છે એ શું છે? તો કે એ બે બેઝ પેર વચ્ચેની જે સ્પેસ છે એનું રચના છે એ કેટલી છે? તો કે 0.34 નેનોમીટર છે એ જોવા મળે છે. આ એની ચોથી ખાસિયત છે. પાંચમી જે ખાસિયત છે એ શું જોવા મળે છે? તો કે આ જે કુંતલ છે એની અંદર જે હાઇડ્રોજન બોન્ડ છે એ હાઇડ્રોજન બંધ છે એ કઈ રીતે ગોઠવાયેલા છે? તો હમણાં આપણે જે વાત કરીએ 2ની સંખ્યામાં અને 3ની સંખ્યામાં છે ગોઠવાયેલા હોય છે. એડેનિન અને થાઇમિન છે તો એ 2ની સંખ્યામાં છે, જ્યારે સાઇટોસિન અને ગ્વાનિન છે તો એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધથી છે જોડાયેલા હોય છે. તો આ જે મુખ્ય પાંચ એટલે પાંચમી છે એ આપણે જોઈએ તો હાઇડ્રોજન બંધ માટે. કે હાઇડ્રોજન બંધ છે એ કઈ રીતે ગોઠવાયેલા? તો કે એ અને ટી છે એ બે હાઇડ્રોજન બંધથી ગોઠવાયેલા છે અને સી અને જી છે એ 3 નબળા હાઇડ્રોજન બંધથી છે એ ગોઠવાયેલા છે. આ ટોટલ 5 ખાસિયતથી શું બને છે? તો કે ડીએનએ છે એની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ બને છે. હવે તમને એવું પૂછે કે ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની ખાસિયત છે એ તમે વર્ણો, તો તમારે શું કરવું પડશે? એક આ ફિગર ડ્રો કરવી પડશે અને આ મુખ્ય 5 ખાસિયત છે કે જે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો આ 5 ખાસિયત કઈ છે? તો કે પહેલી આપણે ફરીવાર રિવિઝન કરી લઈએ. પહેલું, સૌથી પહેલાં તો આ શૃંખલા છે એ બને છે શેનાથી? તો કે બહારના ભાગમાં શું આવેલું છે? શર્કરા અને ફોસ્ફેટ. અંદરના ભાગમાં જે ઉપસેલી રચના છે આપણે એને શું કહીએ છીએ? તો કે નાઇટ્રોજન બેઝ. આ ખાલી પહેલી ખાસિયત છે કે શેનાથી બનેલી છે. હવે બીજી ખાસિયત શું છે? તો કે એનો
જે શરૂઆતનો છેડો અને અંતિમ છેડા છે એને કેના તરીકે ઓળખીએ છીએ? તો કે જે શરૂઆતની શૃંખલા છે એને આપણે શું કહીએ છીએ? 5 પ્રાઇમથી 3 પ્રાઇમ છે એ શરૂ થાય છે, અને બીજી છે એ શું છે? 3 પ્રાઇમથી 5 પ્રાઇમ, બરાબર? આ એની બીજી ખાસિયત છે. ત્રીજી ખાસિયત છે કે જે નાઇટ્રોજન બંધ છે એ શેનાથી જોડાયેલા છે? તો કે હાઇડ્રોજન બંધથી. તમને અહીંયા ત્રીજી અને પાંચમી સરખી જ લાગશે. શું કામ? કારણ કે બંનેની અંદર શેની વાત કરેલી છે? હાઇડ્રોજન બંધની જ વાત કરેલી છે. એટલે એડેનિન છે એ થાઇમિન સાથે શેના 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. સાઇટોસિન છે એ ગ્વાનિન સાથે કેટલા નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે? તો કે 3. આગળ ચોથી જે લાક્ષણિકતા છે એ શું છે? તો કે કુંતલની લંબાઈ. ડીએનએ નું આપણે સ્ટ્રક્ચર જોયું હમણાં, તેમાં જે કુંતલની લંબાઈ છે એ શું છે? તો કે એક કુંતલ છે તો એની લંબાઈ 3.4 નેનોમીટર છે. એની અંદરનું એક કુંતલ છે તો એમાં કેટલા બેઝ પેર સમાય છે? 10 બેઝ પેર છે એ સમાય છે. અને બે જે નાઇટ્રોજન બેઝ છે એની વચ્ચેનું જે અંતર છે એ શું છે? તો કે 0.34 નેનોમીટર છે એ જોવા મળે છે. એટલે આની અંદર ચોથી ખાસિયત છે, એમાં તમારે 3 રચના છે એ યાદ રાખવી પડશે. એક કુંતલની સંપૂર્ણ લંબાઈ, 2 નાઇટ્રોજન બેઝ વચ્ચેની લંબાઈ, અને કુંતલમાં ટોટલ કેટલા નાઇટ્રોજન બેઝ સમાય છે તેની રચના છે એ તમારે યાદ રાખવી પડશે. અને પાંચમું છે, હમણાં આપણે ત્રીજો મુદ્દો યાદ કર્યો તેમ હાઇડ્રોજન બંધ છે, એમાં એ અને ટી વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ અને સી અને જી વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. આ ડીએનએની સામાન્ય ખાસિયતો છે કે જે મુખ્ય ખાસિયતો આપણે કહી શકીએ. હવે એની અંદર પ્રોસેસ છે એક કે જેને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. જનીન વિદ્યા છે જે આણ્વીય સ્તરે થાય છે એનો મુખ્ય પાયો જે છે એ શું છે? તો કે આ એક પ્રક્રિયા છે જેને આપણે પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં આવે. જોઈએ આપણે. આણ્વીયતાનો આધાર છે શેની ઉપર છે? તો કે ડીએનએ ઉપર. એટલે સૌથી પહેલાં તો આપણે ડીએનએનું સ્ટ્રક્ચર છે એ ખ્યાલ હોવો જોઈએ. ડીએનએમાંથી શું બને છે? તો કે mRNA. હવે આપણે સૌથી પહેલા લેક્ચરમાં આરએનએ છે એના પ્રકાર મેં તમને કીધા હતા, આરઆરએનએ, ટીઆરએનએ અને mRNA. એમાં અહીંયા mRNA છે એટલે મેસેન્જર આરએનએ, એ આપણે આગળ વધારે ડિટેલમાં જોવાનું છે. અને આ mRNA છે એમાંથી શું બને છે? તો કે પ્રોટીન. શું બન્યું? ડીએનએ માંથી શું બને છે? mRNA. mRNA માંથી શું બને છે? પ્રોટીન. હવે ડીએનએ છે તો ડીએનએ માંથી mRNA બનશે, પણ ક્યારે બનશે? તો કે ડીએનએ નું શું થાય છે? તો કે સ્વયંજનન થશે. શું થશે? સ્વયંજનન, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ તો રેપ્લિકેશન. એક ડીએનએની શૃંખલા હશે તો કાંઈ કાર્ય થશે નહીં, પણ ડીએનએની જે શૃંખલા છે તો આ ડીએનએની જે શૃંખલા છે એમાંથી જે નીચેની 2 શૃંખલા છે એ શું કરે છે? તો કે નવા 2 બાર ડીએનએ છે અહીંયાથી નિર્માણ થશે. આ જે એક શૃંખલા છે એ 2 ભાગમાં વિભાજિત થઈ અને એમાંથી 2 બાર ડીએનએ બન્યા. એ જે એક ડીએનએમાંથી 2 બાર ડીએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્વયંજનન. સ્વયંજનન એટલે પોતાની રીતે જ નિર્માણ પામવું, અથવા તો આપણે એને શું કહીએ છીએ? રેપ્લિકેશન. રેપ્લિકેશન એટલે એની જેવું 2 સ્વરૂપ ધારણ કરવા. ડીએનએ માંથી mRNA જે બને છે એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ગુજરાતીમાં કહીએ તો આપણે એને શું કહેવાય? પ્રત્યાંકન. શું કહેશું? પ્રત્યાંકન. આ પ્રત્યાંકન છે એ શેમાં થાય છે? તો કે સુકોષ કેન્દ્રીય પ્રાણીની અંદર. એટલે કેવા? તો કે જે પ્રાણીઓ છે એ યોગ્ય કોષ કેન્દ્ર પટલયુક્ત ધરાવતા હોય, જુદી જુદી કોષની અંદર અંગિકાઓ ધરાવતા હોય, એવા જે પ્રાણીઓ છે એની અંદર શું થાય છે? તો કે ડીએનએની અંદરથી mRNA બનવાની જે પ્રક્રિયા છે એને શું કહીએ છીએ આપણે? પ્રત્યાંકન. આ પ્રત્યાંકન જે આપણે ડિટેલમાં ભણવાનું આવશે આ જ ચેપ્ટરમાં. આ પ્રત્યાંકન છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકનને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ટ્રાન્સક્રિપ્શન. એટલે ડીએનએ માંથી mRNA બનવાની પ્રક્રિયાને શું કહીશું? ટ્રાન્સક્રિપ્શન, અથવા તો આપણે એને શું કહીએ છીએ? પ્રત્યાંકન. હવે જે mRNA બન્યો છે mRNA માંથી પ્રોટીન જે બને છે એ પ્રક્રિયાને શું કહીશું? તો કે
ભાષાંતરણ. આ ભાષાંતરણ એટલે શું? તો કે ટ્રાન્સલેશન. ભાષાંતરણ એટલે આપણે એને ગુજરાતીમાં શું કહીએ? તો કે સોરી ઇંગ્લિશમાં શું કહીએ? ટ્રાન્સલેશન. બરાબર. તો mRNA માંથી શું બને છે? પ્રોટીન જે બને છે એને શું કહીશું આપણે? ભાષાંતરણ. અને પ્રોટીન છે એ આગળ પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા છે એ જુદા જુદા 3 તબક્કામાં થાય. પ્રારંભિક તબક્કો, પ્રલંબન તબક્કો અને સમાપ્તિ તબક્કો. અને પછી ઠેઠ જનીન લેવલ સુધી છે એ કાર્ય છે એ થતું હોય છે. એ આપણે વધારે ડિટેલમાં છે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. પણ મુખ્ય પહેલાં આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે કે જે શું છે? તો કે આણ્વીયતાનો જે આધાર છે એ પ્રક્રિયાને શું કહેવાય છે? પ્રસ્થાપિત પ્રણાલી. અથવા તો તમે એને શું કહેશો? સેન્ટ્રલ ડોગમા. હવે ઘણી વખત તમારે ઇંગ્લિશ નો લખેલું હોય એને ગુજરાતી લખેલું હોય તો એ તમારે છે અહીંયા મૂંઝવવાની કોઈ વસ્તુ નથી, કારણ કે આનું બીજું નામ શું છે? પ્રસ્થાપિત પ્રણાલી. ઘણી વખત તમારે અહીંયા પ્રસ્થાપિત પ્રણાલી ન લખેલું હોય તો શું લખેલું હશે? સેન્ટ્રલ ડોગમા. બંને રિએક્શન છે એ એક જ નામ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં યાદ રાખવી પડશે. ડીએનએમાંથી mRNA બનવાની પ્રક્રિયાને આપણે ગુજરાતીમાં કહીએ તો શું કહેશું? પ્રત્યાંકન. ઘણી વખત અહીંયા ઇંગ્લિશ શબ્દ વાપરેલો છે. નીટ જેવી એક્ઝામની અંદર ઘણી વખત આનું ટ્રાન્સલેશન ન કર્યું હોય તો શું આવશે? ટ્રાન્સક્રિપ્શન. આ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાથી શું બને છે? તો કે ડીએનએમાંથી mRNA. mRNA માંથી પ્રોટીન બને છે તો એ પ્રોટીન બનવાની પ્રક્રિયાની અંદર ભાષાંતરણ ન લખેલું હોય તો શું લખેલું હશે? ટ્રાન્સલેશન. બરાબર. આ 2 તબક્કાની અંદર મુખ્ય પ્રક્રિયા છે આ સેન્ટ્રલ ડોગમાં છે એ થાય છે. આ કેની અંદર થાય છે? તો હમણાં આપણે જોયું એમ સુકોષ કેન્દ્રીય પ્રાણીની અંદર થાય છે. હવે દાખલા તરીકે વાયરસ જેવા પદાર્થો છે કે જે વાયરસ છે એ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ નથી ધરાવતો. શું ધરાવે છે? તો કે mRNA ધરાવે છે, અથવા તો આરએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે ધરાવે છે. તો એની અંદર આ પ્રક્રિયા છે કઈ રીતે થતી હશે આણ્વિક લેવલે? તો એની અંદર શું થશે? તો કે એની અંદર રિવર્સ પ્રક્રિયા થશે, એટલે કે ઉલટી પ્રક્રિયા થશે. જેમ આપણી અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે તો ડીએનએ માંથી શું બને છે? આરએનએ બને છે. તો આપણે એને પ્રત્યાંકન કીધું, ટ્રાન્સક્રિપ્શન કીધું. પણ આ જે વાયરસ છે એની અંદર જનીન દ્રવ્ય તરીકે શું આવેલું છે? તો કે ડીએનએ આવેલું, સોરી આરએનએ આવેલું છે. તો એ આરએનએ માંથી શું બનાવશે? ડીએનએ બનાવે છે. કોણ? વાયરસ. આરએનએ માંથી શું બનાવે છે? ડીએનએ. તો ડીએનએ માંથી આરએનએ બનાવે એને આપણે ટ્રાન્સક્રિપ્શન કીધું. તો અહીંયા આરએનએ માંથી ડીએનએ બનાવશે એને આપણે શું કહેશું? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેશું. શું કહેશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. આ છે એને ખાલી પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કીધું. અહીંયાથી અહીંયા જે પ્રક્રિયા એટલે કે આરએનએ માંથી ડીએનએ બનાવે છે તો એને આપણે શું કહેશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. આ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન અત્યારે તમારી ટેક્સ્ટ બુકમાં કોઈ ઉલ્લેખ છે નહીં, પણ આ તમારી માહિતી માટે આપ્યું છે, કારણ કે આગળ આપણે જે ચેપ્ટર ભણવાના છીએ એની અંદર આ પ્રક્રિયાનું નામ આવે તો ત્યારે તમે એનાથી અજાણ્યા ન રહ્યો, એટલા માટે અહીંયા મેં આજે સમજાવવાનું હતું એ અહીંયા પરફેક્ટ છે એ સમજાવી આપ્યું. એટલે ડીએનએ માંથી આરએનએ બને છે એને પ્રત્યાંકન કહેશું, આરએનએ માંથી પ્રોટીન બનશે એને ભાષાંતરણ કહેશું. અમુક વાયરસ છે કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે તો આરએનએ માંથી ફરીવાર ડીએનએ બનવાની પ્રક્રિયાને આપણે શું કહેશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અને આ આખી પ્રક્રિયા છે એને શું કહેવાય છે? પ્રસ્થાપિત પ્રણાલી, અથવા તો આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું? સેન્ટ્રલ ડોગમા. ક્લિયર? એટલું આ જે પ્રક્રિયા છે એ તમારે આખું આણ્વીય લેવલ છે એ આપણે ભણીએ, એટલે કે આણ્વિકતાનો આખો જે પાયો બાંધીએ એ પાયાનો જે મેઇન પાયો છે એ આ પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા તમારે ખાસ યાદ રાખવાની છે. બધે જ ડગલે ને પગલે આ પ્રક્રિયા તમને હું પૂછીશ. એટલે તમને સેન્ટ્રલ ડોગમાં કહું એટલે તમારે શું બોલી જવાનું મગજમાં? તો કે ડીએનએ માંથી mRNA અને mRNA માંથી પ્રોટીન. તમારે શું બનાવવાનું છે? અત્યારે આપણે શું ભણીએ છીએ? બધું ડીએનએ જ ભણીએ છીએ. આની પછી ડીએનએ પૂરું થશે એટલે આપણે શું ભણશું? mRNA. શું કામ? કારણ કે ડીએનએ માંથી બધું શું બનવાનું છે? mRNA. mRNA એટલે કે આરએનએ આપણે પૂરું કરી નાખશું એટલે પછી શું ભણશું? બધું પ્રોટીનને લગતું. શું કામ? કારણ કે આ આણ્વિક લેવલે પ્રક્રિયા શું થાય છે? સેન્ટ્રલ ડોગમાં. એટલે કે ડીએનએ માંથી mRNA બનવું અને mRNA માંથી પ્રોટીન કઈ રીતે બને છે એના જુદા જુદા તબક્કા છે આપણે ભણવાના છે. તો આજે એટલું છે આપણે ભણ્યા છીએ. એક ડીએનએની બેવડી કુંતલમય રચના,
અને બીજું છે એ પ્રસ્થાપિત પ્રણાલી કે જેને આપણે શું કહીએ છીએ સેન્ટ્રલ ડોગમા. આ બંને છે એ રિએક્શન અને આ જે ખાસિયતો છે આકૃતિ સહ તમારે યાદ રાખવાની રહેશે અને આ જે રિએક્શન છે એ પણ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, થેન્ક યુ.